हेलो मित्रों, हूँ છું આપનો મિત્ર નથુ ગોજિયા। મિત્રો, કાલે એક ટ્રેક્ટર આપણે ગેરેજે મૂકી આવ્યા છે અને હજી છે દવાખાને, થોડીક બીમારી હતી એવી તો રાખી દીધું। હવે આજે આપણે બીજા ટ્રેક્ટર પાસે આવ્યા છે, ઉમાં ના મજા આવી તો હવે એમ થયું કે હાલો આનું ઓપરેશન કરી નાખીએ, આની નસું તપાસી લઈ બધી, કાંઈ પણ ક્યાંય ફોલ્ટ છે શું છે તો જરા જરા શું છે ઘટાણે બધેમાં થોડી થોડી ટ્રીટમેન્ટ કરી લેવી જોઈએ। તો કરીએ છીએ, તો હું કરું છું એ તમને કહું। એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, પેજને ફોલો કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો અને એક લાઈક અને કમેન્ટ કરી દેજો, કારણ કે અમુક ટ્રેક્ટરવાળાઓને કદાચ ખ્યાલ ના હોય તો થોડીક માહિતી મળતી રહે। તો ચાલો જોઈ। અત્યારે તો આ 7250માં આપણે ટાંકી ઉતારી છે પહેલાં, કારણ કે જો અહીંથી થોડુંક ઓઇલ આવ્યું છે। શું કામ આવ્યું છે એ તમને કહું, કારણ કે અહીંયા ત્રણ આ શિયાર ટેપીટિયા હોય પિસ્ટનના, આ 4 બોલ ખોલી નાખો એટલે હેઠે ટેપેટ સેટ કરવાના। અવાજ બગડી ગયો હોય તો એ આ ખોલી અને ત્યાંથી ટેપેટ સેટ થાય। અને અત્યારે આપણે આમાં કંઈ કરવાનું નથી, એક આ બોલ ઢીલો છે એ કરવાનો છે ટાઈટ, સાયલેશનના બોલ ઢીલા છે એ ટાઈટ કરવાના છે, અને ટાંકી છે ને ટાંકી ઉતારી છે એમાં સર્વિસ કરવાની છે। અને કદાચ જો મેળ આવશે તો આ ડંકી છે આની, આ એ બાયપાસ છે, આ પાઇપ છે ને એ બે ડંકી હારે જોડેલા છે, અને કે એક ફિલ્ટરમાં હોય અને એક અહીંયા આગળ હોય, પણ આપણે ડંકી બાયપાસ કરેલી છે તો એ ડંકી ચાલુ કરવી છે અને ટાંકી સાફ કરવી છે। ટાંકીમાં સાફ કરવાનું કારણ એ એક જ છે, કારણ કે ચોમાસામાં 3-4 મહિના પડી રહીએ તો થોડોક આમાં ભેજ વધારે આવી જાય, બરાબર। એટલે ભેજના કારણે થોડુંક પાણી હોય, પછી ફિલ્ટર જામ થઈ જાય। અને એમને આમાં બતાવું થોડું ઘણું દેખાય તો, ટાંકી અંદર દેખાતું નથી, હમણાં આપણે ડીઝલ કાઢશું એ તમને બતાવીશ, કારણ કે અંદર ભેજ હોય, જે ભેજ હોય એના કારણે ભેજ આવે ને એટલે ટ્રેક્ટરમાં એર આવે સતત આવ્યા રાખે, અને ટ્રેક્ટર આપણું ક્યાંય તળમાં હોય તો તકલીફ પડે, એટલે એ એક કરવાનું છે। અને પ્લસમાં આપણે આમાં ફેસિંગનું થોડુંક કામ કરવાનું છે, જે ફિગરિયા હોય ફેસિંગની આગળ એ થોડાક કામ ઓછા કરે છે, ટૂંકમાં ઘણાઈ ગયા છે, દાખલા તરીકે કહીએ તો એની અવસ્થા થઈ ગઈ છે, એટલે આપણે એને પણ બદલાવવા જોઈએ। અત્યારે ટાંકી સર્વિસ કરી નાખીએ ને આ બોલ જે દેખાય છે ઢીલા એ કરી નાખીએ, અને ડંકી બાયપાસ છે એને કમ્પ્લીટ ચાલુ કરી લઈ, કારણ કે આ ડંકી છે એ મારીએ એટલે ડીઝલ એર હોય ઉપાડી લઈએ, એટલે આ ડંકી એક તો ફેલ છે એ બદલાવાની જો હોય, આ નળિયું છે અહીંયા મારવાની છે, પછી ફિલ્ટરમાં બાયપાસ કરેલું છે એ કાઢવાનું રહે। તો ટાંકી સાફ કરવી તમને બતાવું। આ ટાંકીમાંથી ડીઝલ કાઢી, આ ટાંકીમાંથી કાઢી અને આ પ્લાસ્ટિકમાં નાખી દીધું છે, ઢાંકણું ખુલ્લું રાખી દીધું છે। હવે આને કરવાની છે સર્વિસ। એટલે મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે, આપણે અહીંયા આવે, કારણ કે આ વસ્તુ છે ને અહીંયા હોલ હાવ નાનકડો હોય, અને જે આમાંથી એટલો કચરો ખાલી નીકળ્યો છે, જાજો નહીં પણ જો એટલો નીકળ્યો છે, આખું જામ જ છે। કારણ કે આનું કારણ એક છે કે આપણે ગાયરા વગર ડીઝલ નાખતા હોય, અથવા ચોમાસામાં ભેજ થતો હોય, અથવા ટાંકીમાં કંઈ પણ કચરો પડ્યો હોય એ છે, અથવા નાખતી વખતે કંઈ પણ આવતું હોય, કોઈ ગળણીનું છે, ડીઝલ તરિયાનું બેરલનું હોય, આપણે ગાયરા વગર નાખતા હોય એટલે જે પ્રશ્ન છે એ અહીંયા ભરાઈ જાય। આ બધે જ નાનામાં નાનો હોલ આનો અહીંયા કાંકમાં હોય, આ કાંક છે એ પિત્તળનો હોય, એટલે આમાં હોલ એકદમ નાનો હોય, અને અહીંથી પૂરતું ડીઝલ ના મળે એટલે ટ્રેક્ટરને દબાવવાનું કરે અથવા એર આવવાનું કરે, એટલે આ દર વર્ષે ચોમાસું પૂરું થાય ત્યારે સાફ કરી નાખવું, કારણ કે કચરો ના આવ્યો હોય તો ડીઝલમાં ભેજ હોય એના કારણે થોડુંક ટ્રેક્ટર તકલીફ પડતું હોય, એટલે આ એક દર વર્ષે ચોમાસે ટાંકી સાફ કરી નાખવી તો હાંકવાનું આપણે સરળ રહીએ। ને મિત્રો, હજી આ ટ્રેક્ટરનું આપણે ઓપરેશન કરશું એ પણ તમને બતાવશું વિડીયોમાં, અને વિડીયો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એક કમેન્ટ લાઈક કરી નાખજો।